ગુજરાતના ઇતિહાસમાં એક એવો સમયગાળો છે જેને આપણે ગર્વથી સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ. હા, હું વાત કરી રહી છું સોલંકી વંશની. તો ચાલો આ વિશ્લેષણમાં આપણે સાથે મળીને સમજીએ કે આખરે એવું તો શું હતું એ સમયમાં કે એને આટલું મોટું બિરુદ મળ્યું. પણ એક મિનિટ, સુવર્ણ યુગ એટલે શું? શું એનો મતલબ ખાલી સોના ચાંદીનો ઢગલો થાય કે પછી શક્તિશાળી રાજાઓ અને મોટા મોટા યુદ્ધો? ના, એનાથી પણ કંઈક વધારે. સુવર્ણ યુગ એટલે કલા, સ્થાપત્ય અને જ્ઞાનનો એવો વિસ્ફોટ જેની અસર આવનારી પેઢીઓ સુધી વર્તાય. સોલંકી વંશને સમજવા માટે આ સવાલનો જવાબ શોધવો ખૂબ જ જરૂરી છે. તો આ સોલંકીઓ હતા કોણ? મૂળ તો એમને ચાલુક્ય વંશના નામે પણ ઓળખવામાં આવે છે. એમણે લગભગ 300 વર્ષ સુધી ગુજરાત પર રાજ કર્યું અને એમની રાજધાની હતી આજનું પાટણ, એટલે કે ત્યારનું અણહિલવાડ પાટણ. આ 3 સદીઓ ગુજરાત માટે બહુ જ મહત્વની સાબિત થઈ. કોઈ પણ મહાન સામ્રાજ્યની શરૂઆત એક મજબૂત પાયાથી જ થાય છે, ખરું ને? તો સવાલ એ છે કે સોલંકી વંશનો આ મજબૂત પાયો કોણે અને કેવી રીતે નાખ્યો? ચાલો એ જાણીએ. તો આ આખી વાર્તા શરૂ થાય છે ઈસવીસન 942માં, જ્યારે મૂળરાજ સોલંકીએ આ વંશનો પાયો નાખ્યો. અલબત્ત આ સફર સહેલી નહોતી. ભીમદેવ પહેલાંના સમયમાં મહમૂદ ગઝનીના આક્રમણ જેવી મોટી મુશ્કેલીઓ પણ આવી, અને આમ લગભગ 300 વર્ષના શાનદાર શાસન પછી 1244માં આ યુગ પૂરો થયો. પણ કોઈ પણ રાજવંશ એના મહાન શાસકો વગર તો અધૂરો જ ગણાય. તો કોણ હતા એ રાજાઓ જેમણે સોલંકી યુગને એની ટોચ પર પહોંચાડ્યો? ચલો એમના વિશે થોડું જાણીએ. આ સામ્રાજ્યના 2 સૌથી મોટા આધારસ્તંભ હતા, અને બંને એકબીજાથી તદ્દન અલગ. એક તરફ હતા સિદ્ધરાજ જયસિંહ, જેમના નામમાં જ શક્તિ અને વિસ્તારનો પડઘો સંભળાય, અને બીજી તરફ હતા કુમારપાળ, જેમણે ધર્મ અને પ્રજાના કલ્યાણને સૌથી ઉપર રાખ્યું. આ બંને અલગ અલગ શક્તિઓએ મળીને સોલંકી યુગને ઘડ્યો. સિદ્ધરાજ જયસિંહને સૌથી શક્તિશાળી રાજા કેમ કહેવાય છે? કારણ કે એમણે માત્ર ગુજરાતની સરહદો જ નહોતી વિસ્તારી, પણ સાથે સાથે સહસ્ત્રલિંગ તળાવ જેવા અદ્ભુત નિર્માણ કરાવીને પ્રજાના જીવનને પણ સારું બનાવ્યું. ખરા અર્થમાં એમના શાસનકાળમાં સોલંકી સત્તા એના શિખર પર હતી. રાજા મહારાજાઓ અને યુદ્ધોની વાતો તો ઇતિહાસનો એક ભાગ છે, પણ કોઈ યુગને સુવર્ણ બનાવે છે એનો સાંસ્કૃતિક વારસો. તો ચાલો હવે એ કલા અને જ્ઞાનની દુનિયામાં જઈએ જે આજે પણ પથ્થરો અને જૂના ગ્રંથોમાં જીવંત છે. સોલંકી યુગની જે મહાનતાની આપણે વાત કરીએ છીએ ને, એ મુખ્યત્વે 3 મજબૂત પાયા પર ટકેલી હતી, જેણે મળીને ગુજરાતને સમૃદ્ધિના શિખરે પહોંચાડ્યું. જુઓ, એક વાત સમજવા જેવી છે. કલા અને સાહિત્યનો વિકાસ ત્યારે જ થઈ શકે જ્યારે રાજ્યમાં શાંતિ અને સ્થિરતા હોય. સોલંકીઓ પાસે એક મજબૂત લશ્કર હતું, કાર્યક્ષમ શાસન હતું, અને વ્યાપાર ખેતી પણ સારા ચાલતા હતા. બસ આ જ મજબૂત પાયા પર સુવર્ણ યુગની ભવ્ય ઇમારત ઊભી થઈ. અને જ્યારે પણ આપણે સોલંકી યુગને યાદ કરીએ ત્યારે તેમની સૌથી મોટી ઓળખ એટલે કે એમના અદ્ભુત સ્થાપત્યને તો કેવી રીતે ભૂલી શકાય? ચાલો જાણે પથ્થરોમાં કવિતા લખાઈ હોય એવા એમના નિર્માણો પર એક નજર કરીએ. આ યુગના 2 શ્રેષ્ઠ નમૂના એટલે એક તો મોઢેરાનું સૂર્ય મંદિર. એની કોતરણી જોઈને આજે પણ લોકો દંગ રહી જાય છે. અને બીજું પાટણની રાણી કી વાવ, જે ખાલી એક વાવ નથી પણ જમીનની અંદર બનેલો એક અદ્ભુત કલાત્મક મહેલ છે. આ બંને સોલંકી કળાની પરાકાષ્ઠા છે. પણ સોલંકી યુગની તાકાત ખાલી પથ્થર કે તલવારમાં નહોતી, એમના જ્ઞાન અને સાહિત્યમાં પણ હતી. પેલી કહેવત છે ને, કલમ તલવાર કરતાં વધુ શક્તિશાળી છે. આ યુગમાં તો આ વાત એકદમ સાચી સાબિત થઈ. અને આ જ્ઞાન ક્રાંતિના કેન્દ્રમાં હતા મહાન વિદ્વાન આચાર્ય હેમચંદ્રાચાર્ય. એમણે માત્ર ધર્મમાં જ નહીં પણ વ્યાકરણ, સાહિત્ય અને દર્શનશાસ્ત્રમાં પણ એટલું મોટું યોગદાન આપ્યું કે જ્ઞાનની નવી દિશાઓ ખુલી ગઈ. એમને કલિકાલ સર્વજ્ઞનો બિરુદ એમ જ નથી મળ્યું. ઇતિહાસનો નિયમ છે કે દરેક ચઢાણ પછી ઉતરાણ આવે જ છે. તો પછી આટલો શક્તિશાળી સોલંકી વંશ કેવી રીતે અને કેમ પતનના રસ્તે ગયો? ચાલો આ સુવર્ણ યુગના છેલ્લા પ્રકરણને પણ સમજીએ. અહીં ઉદય અને પતનની વાર્તા એકદમ સ્પષ્ટ છે.
જે પરિબળોએ એમને ટોચ પર પહોંચાડ્યા જેમ કે મજબૂત નેતૃત્વ અને એકતા, એ જ પરિબળોની કમીએ એમના પતનનો રસ્તો બનાવ્યો. નબળા રાજાઓ, અંદરોઅંદરના ઝઘડા અને બહારના હુમલાઓએ ધીમે ધીમે આ મહાન સામ્રાજ્યનો પાયો જ હચમચાવી નાખ્યો. સોલંકી વંશના છેલ્લા શાસક હતા ભીમદેવ બીજો. એમના પછી ધીમે ધીમે સત્તા વાઘેલા વંશના હાથમાં ચાલી ગઈ અને બસ આની સાથે જ ગુજરાતના ઇતિહાસનો એક સુવર્ણ અધ્યાય પૂરો થયો. પણ અંતે એક સવાલ તો રહી જ જાય છે. શું કોઈ વંશના પતન સાથે એનો સુવર્ણયુગ પણ ખરેખર ખતમ થઈ જાય છે? ભલે સોલંકી શાસનનો અંત આવ્યો, પણ એમણે કલા અને જ્ઞાનનો જે વારસો આપ્યો એ તો આજે પણ ગુજરાતની ઓળખ બનીને જીવંત છે. કદાચ શાસનનો અંત આવી શકે, પણ સાચો વારસો તો અમર જ રહે છે.